હેલો, જય માતાજી મિત્રો. અમે આજે આવેલા ઘોડિયાર મહીસાગર નદી ગરબો મૂકવા. તમને લાઈવ દ્રશ્ય બતાવીએ. એક નજારો આવો છે અમારો મહીસાગર નદીનો. અમારી પરંપરા પ્રમાણે દિવાળીના દિવસે માતાજીનો ગરબો મૂકવામાં આવે છે. અમારા ઘેડિયા મૂકતા હતા એટલે અમે આ પરંપરા સાચવી રાખી છે અને દર દિવાળી એક માતાજીનો ગરબો મૂકવામાં આવે છે. તો ગાઈસ બતાવું જો તમને એક નજારો આખો. દેખાય કમાં આવો ને તમે કમ્પ્લીટ આવે. મારા ફોન ઊંધો થઈ ગયું હવે ચાલે. જો મિત્રો તમને એક દ્રશ્ય બતાવ્યું. પરંપરા પ્રમાણે દરેક જ્ઞાતિ, દરેક સમાજ, દરેક લોકો અહીંયા દિવાળીના દિવસે ગરબાની પ્રથા પ્રમાણે આવે છે. અમારી પરંપરા પ્રમાણે ઘેડિયા જે પૂર્વજો કરતા હતા એ રીતે અમે અમારું પરંપરાગત રીતે આ પ્રથા જાળવી રાખી છે. અત્યાર સુધી અમે કોઈ ફેરફાર કર્યો નથી. અમારી પેઢીની ચાલતું આવેલું વસ્તુ છે આ, કે એક માતાજીનો ગરબો મહીસાગરને અર્પણ કરીએ છીએ દર દિવાળી, દર નવા વર્ષના દિવસે. કોઈ દિવાળીના દિવસે આવે છે, કોઈ નવા વર્ષના દિવસે આવે છે, કોઈ ધનતેરસના મૂકે છે, પણ મૂકે છે ખરા. અમારી જે પરંપરા પ્રમાણે દરેક જ્ઞાતિ અમારી મહીસાગરને એક ગરબો અર્પણ કરે છે, જેથી કરીને અમારી કુટુંબમાં, પેઢીમાં કંઈ પણ વિઘ્ન કે કઈ વસ્તુ થતી નથી. એવી અમારી પેઢીઓની અમારી પોતાની પરંપરા પ્રમાણે માન્યતા છે. એ રીતે અમે જાળવી રાખ્યું છે. જો મિત્રો, એક નવો બ્રિજ બનાવ્યો છે, પણ નવા બ્રિજથી નદીનું સૌંદર્ય અને નદીના નીચે આવતું નથી. એટલા માટે જૂના પુલનો ઉપયોગ કરવો પડે છે અમારે. અને આટલું ચાલીને નદીએ નીચે માતાજીના ગરબા માટે જવું પડે છે. બરાબર મિત્રો. જો જૂનો પુલ એક તમને આવો છે, બતાવી દઉં. અત્યારે બંધ કર્યો મિત્રો. આ જૂનો પુલ હતો, અત્યારે હાલમાં 2 વર્ષથી બંધ કરી દીધો છે કે ખંડિત થયો હતો અને ઓવરફ્લોના કારણે ડૂબી જતો હતો. એટલા માટે એક નવું ગુજરાત સરકાર નિર્માણ કર્યું છે, એક નવા બ્રિજનું, જેથી કરીને આવાવાળી પબ્લિકને કોઈ તકલીફ થતી નથી. અને સારો એવો ઊંચો પુલ બનાવ્યો છે, જેથી કરીને ચોમાસામાં જે પાણીના લીધે આ પુલ ડૂબતો હતો એ ડૂબતો નથી. અને વાહન વ્યવહાર જે ખોરવાતો હતો અને બંધ થતો હતો એ બંધ થતો નથી. અત્યારે હાલ આ પુલ બંધ છે, જૂનો પુલ. પણ જેને દર્શન કરવા હોય, ગરબો મૂકવો હોય, કંઈ પણ બાધા હોય તો નીચે આવી શકે છે, આ પુલનો ઉપયોગ કરી શકે છે. 2 બાજુથી બંધ છે, 2 બાજુથી. પણ જેથી આટલા સુધી ગાડી આવી શકે છે. જેને આવવું હોય આવી શકે. આટલે ગાડી મૂકી દેવાની. ત્યાર પછી નદી અને મંદિરે જવું હોય, ત્યાંથી એક રસ્તો છે, ત્યાંથી ચાલીને જવાશે. ત્યાંથી આપણે માતાજીના દર્શન, ગરબો મૂકી શકશો. અને આ રીતનો એક નજારો છે મહીસાગર નદીનો. જોઈ લો મિત્રો. અમારું કડાણા તાલુકાનું એક ઘોડિયાર ગામ છે, ત્યાં એક પુલ છે. આ જ રીતે અને આ જ રીતે સૌંદર્ય ખીલી રહ્યું છે. અને મિત્રો જોઈ શકો છો, આ કડાણા અમારો ડેમ છે, જે 21 શટલનો છે. એ તમને કોઈક દિવસ બતાવીશું રૂબરૂ મુલાકાત કરીને મિત્રો. આ બાજુ દેખો બધા ફોટો હો જાય. મિત્રો અમે આવ્યા છીએ આજે મહીસાગર ગરબો મેળવા. અમારી પૂર્વજોની પરંપરા પ્રમાણે મહીસાગરનો ગરબો અને દીવો કરવા આવીએ છીએ દર દિવાળી. દેખો તમને હું બતાવું આપણું મહીસાગર. મિત્રો આ અમારું મહીસાગરનું મંદિર છે. મંદિર બહુ જૂનું છે, બહુ મોટું હાથ છે મહીસાગરનું. તો મિત્રો આટલા જણા આવ્યા છીએ અમે. અમારા કાકા છે, અમારા ભાઈ છે, અમારો મોટો ભાઈ છે,
મારી મોટામાં મોટી આ મહીસાગર નદી છે, કડાણા તાલુકો છે, ઘોડિયાર કરીને ગામ છે, ત્યાં અમારી નદી છે મહીસાગર નદી. ત્યાં એક મસ્ત પુરાણું એક મંદિર બનાવેલું છે માતાજીનું. આ મહીસાગર